ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જેમાં સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરા માટે મળેલી બેઠકનો આજે બીજો દિવસ છે। બેઠકમાં જિલ્લાઓની કેટલીક સંસ્થા સંદર્ભે ચર્ચા, મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ નક્કી થશે। પાલિકા પંચાયત પ્રમુખના અને ઉપપ્રમુખના નામ પર પણ મોહર લાગશે। પાર્લામેન્ટરી બોર્ડમાં જ્યાં સૌરાષ્ટ્ર અને વડોદરાના નામ બાકી રાખવામાં આવ્યા હતા, પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને આ બેઠક મોકૂફ રાખવામાં આવી હતી। હવે ગઈકાલે ને આજે બીજો દિવસ છે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો, જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખના નામ એના પર આખરી મોહર લાગશે। વડોદરા માટે મળેલી બેઠકનો બીજો દિવસ છે અને બેઠકમાં જિલ્લાઓની જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તેના સંદર્ભે ચર્ચા થશે। અમારી સાથે જોડાયા છે નિકુંજ જાની। નિકુંજ, સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરા જેના માટે પદાધિકારીઓ, હોદ્દેદારોના નામ પર આખરી મોહર લાગવાની છે, બેઠકનો આજે બીજો દિવસ છે, શું અપડેટ્સ? જી, આ બંને ઝોન માટે ગઈકાલે પણ બેઠકો થઈ હતી અને આજે પણ બીજા દિવસની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે શરૂ થઈ ચૂકી છે। મહત્વનું છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમના કારણે આ બંને જે સંસ્થાઓ છે તેની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર ચર્ચા નહોતી થઈ શકી। સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરા જિલ્લો જેની હવે ચર્ચા થઈ રહી છે। આજે જામનગર, રાજકોટ સહિતના સૌરાષ્ટ્ર ઝોનના એ જિલ્લાઓની ચર્ચા થશે કે જેમાં મહાનગરપાલિકાની અંદર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ નિમવાના છે। તેના માટેની આ મનોમંથન છે, ચર્ચા છે। આજ મોડી સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરા જિલ્લાની પણ બેઠકોની ચર્ચાઓ થઈ જશે। એનો મતલબ એ કે હવે ગુજરાતની તમામ ભાજપે જીતેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તેની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી ચૂકી છે। નામો પર ચર્ચા થઈ ચૂકી છે। આ હોદ્દેદારોના નામો લગભગ નક્કી થઈ ચૂક્યા છે। હવે જાણકારી મળી રહી છે કે 15 તારીખ બાદ અલગ અલગ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તેની સામાન્ય સભા બોલાવવામાં આવશે અને તેની અંદર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામો મહાનગરપાલિકાની અંદર નક્કી થશે, જાહેર કરવામાં આવશે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની અંદર પ્રમુખ, ઉપપ્રમુખના નામો તેની જે સામાન્ય સભા મળે તેની અંદર જાહેર કરવામાં આવશે। આ તમામ કવાયત થાય તે પહેલા એક જાણકારી એ પણ છે કે 16 તારીખે ફરી એકવાર પાર્લામેન્ટરી અથવા તો કોર ટીમની બેઠક મળશે કે જેમાં આ નામો આખરી ફાઇનલાઇઝ થશે। આ બેઠકની અંદર કોઈ હોદ્દેદારને બોલાવવામાં નહીં આવે, કોઈ નિરીક્ષકને બોલાવવામાં નહીં આવે, પરંતુ માત્ર પાર્લામેન્ટરી અથવા તો કોર સમિતિના જે સભ્યો છે તેની વચ્ચે એક બેઠક મળશે અને જે અમુક સંસ્થાઓની અંદર નામોને લઈને હજી પણ જે કન્ફ્યુઝન છે તેના પર આખરી મોહર મારવામાં આવશે અને લગભગ 20 તારીખથી લઈને 25 તારીખ વચ્ચે તમામ સંસ્થાઓના હોદ્દેદારો મળી જશે। એટલે કે મહાનગરપાલિકાને મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મળી જશે, જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને પ્રમુખ, ઉપપ્રમુખ પણ મળી જશે। તે પ્રકારનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવતું હોય તે પ્રકારની જાણકારી મળી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।